પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેઓએ આગાહીકાર અંબાલાલ પટેલને સમર્થન જાહેર કર્યું છે। નીતિનભાઈ પટેલે અંબાલાલ પટેલને પોતાનું સમર્થન આપ્યું છે। જયંત પંડ્યા સામેના વિવાદમાં નીતિનભાઈનું સમર્થન। આ મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલનો વિરોધ અને અગાઉ જે પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજે આગાહીકારોને લઈ અને જયંત પંડ્યાનું આ નિવેદન સામે આવ્યું હતું। ત્યારબાદ અંબાલાલ પટેલે કહ્યું કે હવે હું આગાહી નહીં કરું, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મેદાનમાં ઝંપલાવ્યું છે। નીતિનભાઈ પટેલે અંબાલાલ પટેલને સમર્થન જાહેર કર્યું છે। તો નીતિનભાઈ પટેલ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેઓએ આગાહીકાર અંબાલાલ પટેલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। તેઓએ અંબાલાલ પટેલને સમર્થન જાહેર કર્યું છે। જે રીતે જયંત પંડ્યાએ કહ્યું છે કે આગાહીકારોની આગાહી પાયા વિહોણી હોય છે, તેમાં કોઈ તથ્ય સત્ય નથી હોતા। આગાહીઓ ફૂટી પડી છે, જેને કારણે ખેડૂતોના બિયારણ ફેલ ગયા છે અને તેઓએ ગુનો દાખલ કરવાની પણ વાત કરી હતી। આ નિવેદનને લઈ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંબાલાલ પટેલને સમર્થન જાહેર કર્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલ કે જેઓ પોતાના અભ્યાસ, કોઠાસૂઝ અને ગ્રહ નક્ષત્રની ગણતરીના આધારે વરસાદ અને હવામાનને લગતી આગાહી કરતા હોય છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે આપ અવગત છો, અંબાલાલ પટેલ સહિત અન્ય આગાહીકારો આપણા કે જેઓ પરંપરાગત આગાહી કરતા હતા તેના વિરુદ્ધ વિજ્ઞાન જાથા હવે મેદાનમાં આવ્યું છે। આપની પ્રથમ પ્રતિક્રિયા નીતિનભાઈ। જો આજે મને આ માહિતી મળી કે અંબાલાલભાઈ પટેલે એવી જાહેરાત કરી છે કે કેટલાક લોકોની કનડગતના કારણે અથવા આડકતરી ધમકીઓના કારણે એમણે હવે આગાહી નહીં કરું એવો નિર્ણય કર્યો છે। આ સમાચાર સાંભળી મને દુઃખ થયું છે। અંબાલાલ કાકાને હું છેલ્લા 30 વર્ષથી જાણું છું। હું સરકારમાં હતો ત્યારે પણ અમે એમને પ્રશ્નો પૂછતા હતા, કોઈ આગાહી કરવા માટે, હવામાન વિભાગ માટે, વરસાદ માટે, કૃષિ મંત્રીઓ ગુજરાતમાં જેટલા અમારા થયા એ બધા પણ વધતા ઓછા અંશે અંબાલાલ કાકા જોડે સંપર્ક રાખતા હતા અને ગુજરાતના લાખો ખેડૂતો ચોમાસાની ઋતુ દરમિયાન અથવા તો અન્ય જ્યારે હવામાનમાં કોઈ મોટો પલટો આવે એ વખતે અંબાલાલભાઈ જે અભ્યાસપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણકારી મેળવી અને જાહેરાતને જે આગાહી કરતા હતા એના પર લાખો લોકોને ભરોસો હતો અને આજે પણ છે। પરંતુ કેટલાક કારણસર કેટલાક વ્યક્તિઓએ અંબાલાલભાઈનો વિરોધ કર્યો અને એના કારણે અંબાલાલભાઈએ થાકીને, કંટાળીને આજે આ જાહેરાત કરી છે। એ આપણા સૌ માટે, અમારા સૌ માટે, ખેડૂતો માટે, ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે દુઃખદ છે। સરકાર પણ જ્યારે જરૂર પડે ત્યારે આડકતરી રીતે અંબાલાલભાઈનો સંપર્ક કરીને આગાહી જાણતી હતી, મેળવતી હતી અને હવે તો આધુનિક સાધનો, સેટેલાઇટ અને બીજા બધા જ ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબાલાલભાઈ પણ એ કંઈક ફક્ત પુસ્તકોના આધારે કે પુસ્તકીય જ્ઞાનથી નથી કરતા। એમની ઘણી મોટી આમાં અભ્યાસપૂર્ણ કામગીરી છે અને અભ્યાસપૂર્ણ રીતે જ એ જાહેરાત કરે છે, આગાહી કરે છે અને મોટા ભાગે 70-80% એ આગાહી સાચી પડે છે। હું એમ કહીશ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જ્યોતિષકાર કે કોઈ પણ આગાહીકાર વૈજ્ઞાનિક રીતે કરે કે હવામાન ખાતું કરે એ બધું 100% સાચું પડે એવું તો ક્યાંય શક્ય બનતું નથી, પણ વધુમાં વધુ સાચું પડે અથવા સાચાની નજીકનું આગાહી થાય એવું અંબાલાલભાઈ ચોક્કસ કરે છે અને કરતા હતા। એટલે મને આજે અંબાલાલભાઈની આ જાહેરાત સાંભળ્યા પછી દુઃખ થયું છે। હું અંબાલાલભાઈને જાહેર વિનંતી કરું છું કે કેટલાક લોકોના કારણે તમારી આ સેવા ખેડૂતો માટેની મદદરૂપ કામગીરી બંધ ના કરશો અને તમારી સેવા તમે ચાલુ રાખો અને જેને માનવું હોય એ માને, ના માનવું હોય ના માને। કેટલાય લોકો કેટલાય પ્રકારની આગાહી અને જાહેરાતો કરતા હોય છે, જ્યોતિષીઓ કરે, વૈજ્ઞાનિકો કરે અને ઘણા લોકો ઘણી રીતે આગાહી કરતા હોય છે, પણ બધાને માનવી કઈ ફરજિયાત નથી। અને ખાસ તો
અંબાલાલભાઈ કોઈ ચાર્જ લેતા નથી, કોઈ એમાંથી આવક મેળવતા નથી અને ફક્ત સેવાકીય રીતે એમના શોખથી, એમના જ્ઞાનથી, એમના અનુભવથી આ બધું જ્યારે એ ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે, તો આજે એમને જે આ જાહેરાત કરી છે એનાથી મને દુઃખ થયું છે. હું ફરીથી આપ સર્વ મીડિયાના માધ્યમથી અંબાલાલભાઈને વિનંતી કરું છું કે એમની આ જાહેરાત પાછી ખેંચે અને એમનાથી શક્ય હોય એટલી સેવા ખેડૂતોની કરે અને જેમને માનવી હોય માને, ના માનવી હોય તો ના માને. આમાં કોઈને કોઈ ફરજિયાત નથી. અંબાલાલભાઈ એમ કે વરસાદ આવશે, કોઈને એમ લાગે કે નથી આવતો તો ના માને, એમાં કઈ ફરજિયાત કઈ છે નહીં. એટલે અંબાલાલભાઈને હું ફરીથી વિનંતી કરું છું કે એમની સેવાઓ ચાલુ રાખે. બિલકુલ નીતિનભાઈ, આપણે આપણા વડીલો પણ કહેતા હતા કે આ નક્ષત્રનું આ વાહન છે એટલે આટલો વરસાદ થશે, આ નક્ષત્ર આની દશા આટલી છે એટલે આવું આખું વરસ થશે. અને વર્તારા તો આપણા ગુજરાતના વિવિધ વિસ્તારોની પ્રથા પણ છે. એટલે આ વિજ્ઞાન અને આપણી આસ્થા સાથે ક્યાંક ને ક્યાંક અત્યારે હવે બંને સામસામે આવી ગયા તેવું કહી શકાય, કે પછી કોઈ એક ચોક્કસ એવી માનસિકતા છે જેને કારણે અત્યારે આવા સવાલ ઊભા થઈ રહ્યા છે? અને કેટલાક લોકો પોતાને બહુ આધુનિક માનતા હોય છે અને બધી જગ્યાએ સમજ્યા વગર ધાર્મિક બાબતોમાં, સેવાકીય બાબતોમાં એ કૂદી પડતા હોય છે. કઈ બધા ભૂવા નથી હોતા. બધા ભૂવાની જેમ કોઈ પૈસા બનાવવાનો કે લોકોને છેતરવાનો કોઈ કામ નથી કરતા. મેં કીધું એમ ફરી કહું, કોઈની પાસે કદી કોઈ રૂપિયો લીધો નથી, એમની આવક મેળવવાની એમની કોઈ જરૂર નથી. એ સરકારના અધિકારી હતા, રિટાયર થયેલા છે, એમનો પરિવાર એમને આવક મળે છે એટલે એમને કઈ એવી જરૂર નથી અને કોઈ દિવસ આવી કોઈ વાત કરી નથી એમણે. એટલે જેને માનવું એ માને, પણ બધાને એક ઝાડુથી કે એક લાકડીએ હાંકવા એ આ યોગ્ય નથી. હોવા એ વસ્તુ જુદી છે, અજ્ઞાનતા ફેલાવતા લોકો જુદી વાત છે. અને અંબાલાલભાઈ તો વૈજ્ઞાનિક રીતે, અભ્યાસપૂર્ણ રીતે એ જાહેરાત કરતા હતા અને એમાં ટેકનોલોજીનો પણ એ ઉપયોગ કરે છે, વિજ્ઞાનનો પણ ઉપયોગ કરે છે. અને તમે કીધું એમ આપણી જે સદીઓની પરંપરા છે એ પરંપરાનો પણ ઉપયોગ કરે છે. એટલે બધી રીતે અંબાલાલભાઈ સંપૂર્ણ જ્ઞાત થઈ અભ્યાસ કરીને પછી જાહેરાત કરે છે. બિલકુલ જી નીતિનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ આપનો આભાર.